श्रीपादराजं शरणं प्रपद्ये जनज्ञाननिरामय बूटी चढ़ी तने परमारथनी सूझ पड़ी जनज्ञाननिरामय बूटी चढ़ी तने परमारथनी सूझ पड़ी टीला टपका करी जन्म गयो टूटी माड़ाना अर्थ सर्यो हरि नाम ग्रही रची जो वसियो साधन माते न भूल नडी जन ज्ञान निरामय बूटी चढ़ी तन परमारथनी सूझ पड़ी। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 15 બંગરપ્પા અને સુંદરરામ શર્માનો વૃત્તાંત અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી અકારણ કલહનું નિવારણ થાય છે અને પૂર્વજન્મકૃત દોષનું નિવારણ થાય છે. મેં શંકર ભટ્ટે શ્રી દત્તાનંદ સ્વામી પાસેથી પરવાનગી લઈ કુરવપુર તરફ પ્રયાણ આદર્યું. રસ્તે માર્ગક્રમણ કરતા મને એક સ્થળે તરસ લાગી. હું નજીક દેખાતા કૂવા પર તરસ છીપાવવા ગયો અને પાણી કાઢવા માટે ત્યાં દોરી અને લોટો ત્યાં હતા. કૂવામાં પાણી કેટલું ઊંડું છે તે જોવા મેં કૂવામાં નજર કરી. કૂવાનું વિચિત્ર દ્રશ્ય જોઈ અને હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. કૂવાની અંદર ભીતમાં ઉગાડેલા ઝાડની ડાળીએ એક વ્યક્તિ ઉપરથી નીચે ગોળ ગોળ હિંચકા ખાતી હતી. તે અપરિચિત વ્યક્તિએ મારા પ્રત્યે પ્રેમપૂર્વક જોયું અને અતિ નિકટનો પરિચય હોય તે રીતે મને સંબોધન કર્યું. અરે શંકર ભટ્ટ! મને આશ્ચર્ય થયું. મારા નામની તેને કેવી રીતે ખબર પડી? મેં જિજ્ઞાસાથી તેને તે અંગે પૂછ્યું. તે અપરિચિત વ્યક્તિએ સહજતાથી કહ્યું, મને ફક્ત તારા નામની જ ખબર છે તેમ નથી. તું શ્રીપાદ પ્રભુનો ભક્ત છે અને તેમને મળવા માટે કુરુગડ્ડી જાય છે તેની પણ મને જાણ છે. તને મળવા માટે જ હું પ્રતીક્ષા કરી રહ્યો હતો. કૂવામાં ગોળ ગોળ હિંચકા ખાતા માણસને બહાર કેવી રીતે કાઢવો તે અંગે હું વિચારતો હતો. ત્યાં પાણી કાઢવા માટેની દોરી તેટલી મજબૂત પણ ન હતી. મારા મનનો વિચાર જાણી તે પુણ્ય પુરુષ બોલ્યો, પ્રાપંચિક બંધનોથી સંસારરૂપી કૂવામાં પડેલ માનવ તો બંધન રહિત વિચિત્ર યોગ પ્રક્રિયા દ્વારા આત્માનંદમાં મગ્ન મને કઈ રીતે બહાર કાઢીશ? હું પોતે જ મારી રીતે બહાર આવીશ. આપણી શક્તિ ઓછી પડે તો શ્રીપાદ પ્રભુ કરુણા કરી શક્તિનો અનુગ્રહ કરશે. આટલું કહીને તે વ્યક્તિ ક્ષણાર્ધમાં જ મારી બાજુમાં આવીને ઊભો રહ્યો. હું ભ્રમમાં પડ્યો. તે વ્યક્તિએ વક્તવ્ય આગળ ચલાવ્યું. મારું નામ બંગરપ્પા છે. તને તરસ લાગી હોય એમ લાગે છે. હું તારી તૃષા છીપાવીશ. આમ કહી તેણે કૂવામાંથી ઝડપથી પાણી કાઢ્યું અને પોતે જ પી ગયો. પરંતુ આશ્ચર્ય એ થયું કે પાણી તેણે પીધું અને મારી પ્યાસ બુઝાઈ ગઈ. મને તેનું ઘણું જ આશ્ચર્ય થયું. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણે તાંદળજાનું એક જ પાંદડું ખાઈ અને દુર્વાસા અને તેમના સમસ્ત શિષ્યોની ભૂખ દૂર કરી હતી. તે પછી અમે બંનેએ પ્રવાસ પ્રારંભ કર્યો. બંગારપ્પાએ વક્તવ્ય શરૂ કર્યું. હું સોની કુટુંબમાંથી આવું છું. મેં વિવિધ પ્રકારના મંત્રતંત્રમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. મંત્રની શક્તિથી મને ન ગમતા માણસોને મારી નાખવાની પણ શક્તિ હતી. હું ભૂત પ્રેત પિશાચના સહવાસમાં રહેવા લાગ્યો. મારું મન નામ સાંભળીને જ લોકો ભયથી ધ્રુજતા. જે કોઈ ગામમાં હું જતો ત્યાંના લોકો ડરી જઈ અને હું ભૂત પ્રેતનો દુષ્ટ પ્રયોગ ન કરું તે માટે મને વિપુલ ધન આપી જતા.
મારા ચહેરા પર સામાન્ય માણસમાં દેખાતી નિર્દોષતા, પ્રસન્નતા, શાંતિ નાશ પામી અને ભૂત પ્રેતની વિકૃત, ક્રૂર અને ભયાવૃત એવા લોકોને દેખાવા લાગી. પરિભ્રમણ કરતો કરતો પૂર્વ પુણ્યથી હું એક વખત પીઠિકાપુરમમાં જઈ પહોંચ્યો. શ્રી દત્ત ભગવાને જે અવતાર લીધો તે પવિત્ર નગરીમાં પણ શુદ્ર વૃત્તિવાળા અનેક લોકો ત્યાં હાજર હતા. પરસ્પર કલહ અને દ્વેષભાવ રાખનાર લોકોની પીઠિકાપુરમમાં જરાય ખોટ ન હતી. શ્રી બાપાનુલાચાર્ય અને શ્રીપાદ વિશે અનેક વિચિત્ર વાતો મેં કર્ણોપકર્ણ સાંભળી. મારી વૃત્તિ અનુસાર મેં સૌ પ્રથમ બાપાનુલાચાર્યુને મારી નાખવા તેમ નક્કી કર્યું. હું ઝરણામાં જઈ અને ખોબા વડે પાણી પીવા લાગ્યો. મેં મનુષ્યને મારી નાખવા માટેની અનેક વિદ્યા આવડતી હતી. તે પૈકી એક વિદ્યામાં મારે જે વ્યક્તિને મારી નાખવી હોય તેનું ધ્યાન ધરીને મારે પાણી પીવાનું. આમ કરવાથી પાણી મારે પીવાનું, પરંતુ તે વ્યક્તિના પેટમાં જતું. હું પાસેનું ઝરણાનું પાણી પીતો હતો ત્યારે બાપાનુલાચાર્ય શ્રીપાદ પ્રભુ પાસે હતા. શ્રીપાદ બાપાનુલાચાર્યુના પેટ પર હાથ ફેરવતા અને તે પાણી ઉડી જતું. હું પાણી પીને થાકી ગયો, પરંતુ બાપાનુલાચાર્ય પર તેનું કોઈ અનિષ્ટ પરિણામ ન થયું. તેઓ પૂર્વવત સ્વસ્થ હતા. મારી વિદ્યા આ સમયે કેમ સફળ ન રહી તેનું મને દુઃખ થયું. શ્રીપાદ પ્રભુની શુદ્ર વિદ્યા ઉપાસકને શિક્ષા. મેં સર્પનું વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એક સર્પ મંત્ર બોલું તો તે વિદ્યાના પ્રભાવે ઈચ્છિત મનુષ્યના ઘરે સર્પ જઈ અને તે વ્યક્તિને દંશ કરતો. મેં બાપાનુલાચાર્યનું ધ્યાન કરી અને સર્પ મંત્રનું ઉચ્ચારણ કર્યું. અનેક સર્પ બાપાનુલાચાર્યના ઘરે ગયા અને ત્યાં સ્થિત વેલ પર તુરિયાની માફક લટકતા રહ્યા, પરંતુ તે સર્પ બાપાનુલાચાર્યુને કશું જ હાનિ કરી શક્યા નહીં. 2 મુહૂર્તનો સમય થતાં તે બધા સાપ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જતા રહ્યા. આમ મારો બીજો પ્રયત્ન પણ અસફળ રહ્યો. મારા તાબામાં રહેલા ભૂત પ્રેત પણ બાપાનુલાચાર્યુના ઘરની નજીક પણ ફરકી શકતા ન હતા. આ બધું શ્રીપાદના પ્રભાવને લીધે છે તે હું જાણી ચૂક્યો હતો. આટલું જાણ્યા પછી મારી રાક્ષસી વૃત્તિ શાંત થઈ ન હતી. હું સ્મશાનમાં ગયો અને ત્યાં લોટમાંથી શ્રીપાદનું પૂતળું બનાવી તેમનો ઘાત કરવા ઉદ્યુક્ત થયો. આ મારણ પ્રક્રિયા તે પૂતળાને 32 જગ્યાએ એટલે આપણા જે શરીરના મર્મસ્થાનો છે ત્યાં સોય ભોગવાની. આમ કરવાથી જેનું પૂતળું બનાવ્યું હોય તે પૂતળાને 32 સ્થળે સોય ભોગવાની અસહ્ય પીડા થાય છે. અને આટલું જ નહીં, તે સોયને ઓગાળીને મેં તેમાં લોહીમાં ભળી જાય, ઝેર બની જાય અને તેમાં તે વ્યક્તિનું નિશ્ચિત મૃત્યુ થાય છે. આ રીતે શ્રીપાદનો અંત લાવવા હું પ્રયત્નશીલ થયો, પરંતુ આ પ્રયોગ પણ નિષ્ફળ રહ્યો. એક રાત્રે મારા શરીરમાં પાણી ભરાતું હોય તેમ જણાયું. મને તેનાથી પ્રાણાંતક વેદના થવા લાગી. બાપાનુલાચાર્યુના ઘરે મોકલેલા સર્પો આવીને મને જ દંશ દેવા લાગ્યા. શ્રીપાદના પૂતળાને જે સ્થળે મેં સોયો ભૂકી હતી તે સ્થળે મને અસહ્ય પીડા થવા લાગી. મને નરક યાતના જેવું દુઃખ થયું. છેવટે હારીને હું શ્રીપાદ પ્રભુને મનપૂર્વક શરણે ગયો. મને અંતરદ્રષ્ટિથી શ્રીપાદ પ્રભુના દર્શન થયા. તેમના મુખથી અમૃત વચનો ફૂટ્યા અને તેમણે કહ્યું, હે બંગરપ્પા, તે કરેલા પાપને લીધે અનેક વર્ષો સુધી તારા ઈહલોકમાં અસહ્ય યાતના ભોગવ્યા બાદ નરકમાં પણ અનંત દુઃખોને સહન કરવાનું થાત. પરંતુ હું તારા પર કૃપા કરું છું, જેથી એક જ રાત્રિમાં થયેલા દુઃખ દ્વારા પાપ કર્મોનો નાશ કરું છું. તારી સર્વ પ્રકારની સૂત્ર વિદ્યાનો પણ નાશ કરું છું. તેમ છતાં તરસથી વ્યાકુળ મનુષ્યને અંતરદ્રષ્ટિથી તને દેખતા તું પોતે પાણી પી અને તે મનુષ્યની તૃષા छिपाવી શકીશ. ગુલાટ ખાવી તે એક યોગ પ્રક્રિયા છે. તેના અભ્યાસ દ્વારા તું આનંદ પ્રાપ્ત કરી શકીશ. આજથી તું સાત્વિક પ્રવૃત્તિનો સ્વીકાર કરી અને જીવન વ્યતીત કર. મારા માતા પિતાને ઘેર અથવા બાપાનુલાચાર્યુના ઘેર પગ મૂકવા પણ ઘણા જન્મનું પુણ્ય ભાથવું જોઈએ. આ જન્મમાં તારી પાસે તે નથી.
આગળ પણ શ્રીપાદ પ્રભુએ કહ્યું, જીવન આપનાર પરમેશ્વર છે, માટે પ્રાણ લેવાનો અધિકાર પણ પરમેશ્વરનો જ છે. માતા પિતા જન્મદાતા હોવાથી પરમ પૂજ્ય હોય છે. તેમની વૃદ્ધાવસ્થામાં તેમના પ્રતિ અનાદર દાખવનાર પ્રત્યે મારો કૃપા કટાક્ષ હોતો નથી. તે તારી શુદ્ધ વિદ્યાથી કેટલાય નિષ્પાપ લોકોની જાન લીધી છે. તે પાપોનું ફળ તને શંકર ભટ્ટ નામનો કર્ણાટકી બ્રાહ્મણ તને મળશે ત્યાં સુધી તું ભોગવીશ. તે પછી તે નિશેષ થશે. તે શંકર ભટ્ટ મારું ચરિત્ર આલેખન કરશે, તેમ શ્રીપાદ પ્રભુએ મને કહ્યું હતું. આ ઘટના બની ત્યારે શ્રીપાદ પ્રભુની ઉંમર 7 થી 8 વર્ષની હતી. તે દિવસથી હું તારી પ્રતીક્ષા કરી રહ્યો છું. આજનો દિવસ મારા માટે અત્યંત અગત્યનો અને શુભ દિવસ છે. આ પ્રમાણે બંગારપ્પાનું વક્તવ્ય પૂરું થયું. આ ઘટના મને અચંબામાં નાખનારી હતી. મેં શંકા પ્રગટ કરતાં કહ્યું, તમે પાણી પીઓ અને બીજાની તરસ છીપાય. આનું રહસ્ય શું? બંગારપ્પાએ કહ્યું, એક યોગ પ્રક્રિયા વડે હું બીજા જીવોના પ્રાણમય શરીર સાથે અનુસંધાન કરું છું. તે ક્રિયા દ્વારા આ પ્રકારનું તાદાત્મ્ય ભાવનાથી સંધાય છે. રામાયણમાં કથા આવે છે કે કિષ્કિંધા નગરીના વાનરરાજને એક યોગ પ્રક્રિયા સાધ્ય હતી, જેના વડે તેની સામે યુદ્ધમાં પ્રતિસ્પર્ધા કરતાં તેની શક્તિ બેવડાઈ જતી હતી. આ કારણથી રામચંદ્ર પ્રભુએ તેની સામે પ્રગટ થયા વગર ઝાડીમાં છુપાઈને તેનો વધ કર્યો હતો. સામે જાતનો વાલી પાસે રામચંદ્રજી કરતાં પણ શક્તિ બમણી થઈ જતી. વિશ્વામિત્ર મહર્ષિએ રામ અને લક્ષ્મણને બલા અને અતિબલા નામના અત્યંત પવિત્ર મંત્રનો ઉપદેશ કર્યો હતો. આ મંત્રના સ્પંદનોના પ્રભાવથી પ્રાણ શક્તિની સિદ્ધિ શક્ય બને છે. માનવ શરીરના શુદ્ધિકરણ માટે ક્રમિક 12 અવસ્થા હોય છે. પ્રભુ રામચંદ્રજીનો દેહ 12મી અવસ્થામાં હતો. શ્રીપાદ પ્રભુનો પણ દેહ શુદ્ધિની 12મી અવસ્થામાં હોવાથી તેમાં અત્યંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત વ્યાપકતા એ સહજ રીતે સિદ્ધ હતી. સાધના માર્ગની 7 ભૂમિકાઓ. માનવ વિકાસની 7 ભૂમિકાઓ છે. પ્રથમ ભૂમિકામાં મનુષ્ય સ્થૂળ દેહાન્દ્રિયો અને સૂક્ષ્મ દેહેન્દ્રિયોનો ઉપયોગ એક સાથે કરી શકે છે. બીજી ભૂમિકામાં સૂક્ષ્મ દેહેન્દ્રિયોના આધારે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરી નાના ચમત્કાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ત્રીજી ભૂમિકામાં પ્રવેશ થતાં સૂક્ષ્મ શરીર દ્વારા દૂર પ્રયાણ કરી શકાય છે. ત્રીજી અને ચોથી ભૂમિકા વચ્ચે વશીકરણ કેન્દ્ર હોય છે. વશીકરણમાં હોઈએ ત્યારે આપણે જે સ્થિતિમાં હોઈએ તે જ સ્થિતિમાં આપણે રહીએ છીએ. ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યો ત્યારે અહલ્યાને આશ્ચર્ય થયું. તેનું શીલ અક્ષય છે તેમ તેને દ્રઢ વિશ્વાસ હતો. રામચંદ્રજીના દર્શન સુધી તે આવી જ સ્થિતિમાં રહ્યા. અહલ્યાનું શરીર પથ્થરમય થયું હતું, તે જ રીતે તેમનું મન પણ પથ્થરમય બન્યું હતું. એટલે કે તે ત્રીજી અને ચોથી ભૂમિકા વચ્ચે વશીકરણ કેન્દ્રના અવસ્થામાં સ્થિત હતા. રામચંદ્રજીના પદરજનો સ્પર્શ થતાં જ તેમનું મનોપુષ્પ વિકસિત થયું અને તે સહજ સ્થિતિમાં પાછા આવ્યા. ચોથી ભૂમિકામાં પહોંચતા જ આત્માને વિશાળ યોગ શક્તિનો લાભ થાય છે. આ યોગ શક્તિનો પોતાના આત્મારામના બોધ અનુસાર લોક કલ્યાણ અર્થે વિનિયોગ કરવામાં આવે તો સાધકને તેનાથી પણ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. પરંતુ પાપ કાર્યને નિમિત્ત થનાર તુચ્છ સ્વાર્થ પ્રયોજન માટે જો તે શક્તિ વાપરવામાં આવે તો સાધકોનું પતન થઈ તેનું ચૈતન્ય શિલા જેવું, પથ્થર જેવું થવાની ધાસ્તી હોય છે. તે પછી હજારો જન્મ પછી પણ માનવ જન્મ મળી શકે છે. પાંચમી ભૂમિકા પર સાધક હોય તો તે સંકલ્પ જ્ઞાની હોય છે. છઠ્ઠી ભૂમિકા પર સ્થિત સાધક ભાવ જ્ઞાની હોય છે. સંકલ્પ જ્ઞાની સાધક દૈવી સાક્ષાત્કાર સાથે પ્રાપંચિક કાર્યો પણ સાથે કરે છે. ભાવ જ્ઞાની સાધકોને પ્રાપંચિક કાર્યકલાપનો ધ્યાસ ખૂબ જ ઓછો હોય છે અને સાતમી ભૂમિકામાં રહેલા સાધક પરમાત્મા પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
અવતારી પુરુષ અને સાધકોનો ભેદ. બંગારપ્પાએ કહેલી વાતો સાંભળી માના મનમાં કેટલીક શંકાઓ ઉદ્ભવી. તે શંકર ભટ્ટને નિર્મૂળ કરવા એટલે શંકર ભટ્ટે બંગારપ્પાને પ્રશ્ન કર્યો, ભક્તરાજ, જીવનમાં કેટલાક પરિમાણ ક્રમ જ હોય છે ને? પરિમાણ ક્રમ અવતારી પુરુષને લાગુ પડે છે? મારા પ્રશ્નના જવાબમાં બંગારપ્પાએ કહ્યું, અવતારી પુરુષ કાળના મહિમાથી નિર્માણ એટલે કે પ્રગટ થાય છે. માનવ જ્યારે ભગવાન થાય છે ત્યારે તે સમર્થ સદગુરુ તેવી પદવી મેળવે છે. દેવ જો માનવ રૂપમાં અવતરે તો તે અવતારી પુરુષ તરીકે ઓળખાય છે. એટલે કે માછલી જળમાં વેગથી તરી શકે છે. કુર્મો એટલે કાચબો જમીન અને પાણી બંને સ્થળે રહી શકે છે. વરા એટલે ખડગમૃગ ભૂમિ પર સહજ રીતે ચાલી શકે તેવું પ્રાણી. સિંહ એ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. ઋષિ અવતારમાં ભગવાન વિષ્ણુએ સિંહનું મુખ અને મનુષ્યનું ધડ એવું સંયુક્ત રૂપ ધારણ કર્યું હતું. યાચના પ્રવૃત્તિવાળો તમોગુણ પ્રધાન વામન અવતાર, રજોગુણયુક્ત પરશુરામ અવતાર અને સત્વગુણ પ્રધાન રહેલો રામા અવતાર અને ત્રિગુણાતીત નિર્ગુણ તત્વ પ્રધાન એવો કૃષ્ણ અવતાર, કર્મ પ્રધાન એવો બુદ્ધ અવતાર, સમસ્ત સૃષ્ટિનો એકત્વમાંથી અનેકત્વ અને અનેકત્વમાંથી એક એવા પોતાનામાં સમાઈ જનાર અત્યંત અદ્ભુત, અત્યંત વિલક્ષણ યુગાવતાર એટલે જ શ્રીપાદ શ્રી વલ્લભ અવતાર. શ્રીપાદ પ્રભુ સાથે સંબંધ ન હોય તેવો યોગ સંપ્રદાય, મત, ધર્મ ક્યાંય નથી. શ્રીપાદ પ્રભુની સ્થિતિ બુદ્ધિવાનોને પણ સમજ પડે તેવી નથી. તેમના જેવા બીજા કોઈ નહીં, પણ ફક્ત તેઓ જ છે. સર્વ સિદ્ધાંતોનું, સર્વ સંપ્રદાયોનું તેમનામાં સમન્વય થાય છે. આ સૃષ્ટિનું આદિ બિંદુ અને અંતિમ બિંદુ પણ તેઓ જ છે. સ્પંદનશીલ જગત વ્યાપારનું નિરીક્ષણ કરનાર, સંકલ્પ કરનાર, ક્ષય કરનાર તેઓ જ છે. આ અત્યંત ગૂઢ એવું દૈવ રહસ્ય છે. સપ્ત ઋષિઓને જે ન સમજાયું તેને હું કેવી રીતે સમજાવું? હે શંકર ભટ્ટ, તું ખરેખર ધન્ય છે. તેમનું અવ્યાજ કારુણ્ય તને લાભશે તે ખરેખર ધન્ય છે. બીજા બધા જીવ વ્યર્થ છે. સત્કર્મ અને દુષ્કર્મનું ફળ વિવરણ. મેં શંકર ભટ્ટે બંગારપ્પાને મારી શંકા આ પ્રમાણે રજૂ કરી. મહારાજ, મને એક શંકા થાય છે. સમસ્ત કર્મોનો બોધ કરી આપનાર તે પરમેશ્વર જ હોય છે, તો થોડા લોકો સારા કુળમાં અને થોડા લોકો નીચ કુળમાં કેમ જન્મે છે? મારો પ્રશ્ન સાંભળીને બંગારપ્પા મોટેથી હસ્યો અને તેણે કહ્યું, તારો સારો પ્રશ્ન પૂછ્યો. સર્વ સૃષ્ટિ દ્વંદ્વમાંથી નિર્માણ થયેલ છે. મૃત્યુનો ભય ન હોય તો જન્મદાત્રીમાં પણ તેના પુત્ર પર પ્રેમ નહીં કરે. વેદોમાં પુરુષ શબ્દ એનો આત્માના અર્થમાં વપરાયો હોય છે, છતાં આત્મા એટલે પુરુષ નથી. પુરુષ શબ્દ દેહને સૂચિત કરે છે અને આત્મા એ દેહ નથી. આત્મા શરીરથી ભિન્ન હોય, અજન્મા, અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત છે. માનવ અને પ્રાણી માત્રમાં એક જ આત્મા નિવાસ કરે છે. મનુષ્ય અને દેવમાં માત્ર આ જ ભેદ છે. આ ભેદને લીધે જ મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હોય છે. આ પ્રયત્નને લીધે જ માનવનો વિકાસ થાય છે. દેવોમાં ફક્ત સારી સર્જનાત્મક શક્તિઓ જ હોય છે તેમ નથી. કેટલીક વિઘટનકારક તેમજ વિનાશકારક શક્તિઓ પણ હોય છે. જે તે શક્તિનો આવશ્યકતા અનુસાર ઉપયોગ કરી સૃષ્ટિનું સંચાલન સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે દેવો કામ કરે છે. મનુષ્યના જન્મમાં સુખ અને દુઃખ એ પૂર્વકર્માનુસાર આવે છે. જીવનમાં દુઃખ આવે છે એટલે મનુષ્યને સુખના મહત્વની કિંમત સમજાય છે અને સુખ મેળવવા માટે આકાંક્ષા રાખે છે. સૃષ્ટિમાં અનેક વખત એવું દેખાય છે કે અનેક દુષ્ટ, કુકર્મી, જનતાને ત્રાસ આપનાર લોકો અત્યંત સુખી જીવન જીવે છે અને સત્યવચની, પ્રમાણિક, સદાચારી, સત્વશીલ વ્યક્તિને અનેક દુર્ઘટ સંકટોનો સામનો કરવો પડે છે. આવી વિપરીત સ્થિતિનું કારણ એ જ કે કુકર્મ કરવા છતાંય અત્યંત સુખોનો ઉપભોગ કરનાર લોકો એ પૂર્વજન્મમાં કેટલાક સત્કર્મો કર્યા હોવા જોઈએ.
તે સત્કર્મોના ફળ સ્વરૂપ જ તેમને મળતા સુખ ઉપભોગ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે અત્યંત પ્રામાણિક સત્વશીલ સજ્જન લોકો આજે દુઃખ ભોગવે છે તે તેમના પૂર્વજન્મના પાપનું ફળ સ્વરૂપ છે. મનુષ્યને પોતાના પાપ અને પુણ્ય ફળનું તરત ભોગવવા મળતું નથી. તેને કેટલોક સમય લાગે છે. પુણ્ય અથવા પાપ અત્યંત તીવ્ર સ્વરૂપનું હોય તો તે ફળ ત્વરિત મળે છે. મનુષ્યને વિવેક બુદ્ધિ ઈશ્વરે આપી હોવાથી સારું વા નરસું કામ કરવું મનુષ્યના હાથની વાત છે. તેણે સ્વેચ્છાએ કર્મ કરેલું હોવાથી તેનું ફળ ભોગવવું પડે છે. સમાજના અધર્મ વધે, દુષ્ટ દુરાચાર લોકો દ્વારા સજ્જનો અને સંતોનું છળ થાય તેવા સમયે ભગવાન સગુણ રૂપ ધારણ કરી અવતાર લઈ દુરાચારી લોકોનો નાશ કરે છે. ધર્મ અને સજ્જનોનું સંતોનું રક્ષણ કરે છે. હજારો વર્ષોથી આકાશમાં તારા ગ્રહો હતા, પરંતુ તે હાલમાં છે તે પ્રમાણે સુવ્યવસ્થિત ન હતા. કાળે કરીને અનેક તારાઓ નીચે ખરી અને તેનું પથ્થરમાં રૂપાંતર થયું. અનેક ગ્રહ એકબીજામાં સમાઈ ગયા. પૃથ્વી સાથે બધા જ ગ્રહો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. બધા ગ્રહોનું આકર્ષણ વિકર્ષણ અને તેના લીધે જ સમસ્ત સૃષ્ટિ ચાલી રહી છે. સૂર્યની આસપાસ પરિક્રમા કરી રહી છે. પરમેશ્વર પ્રત્યે આકર્ષાય અને લોકો આસ્તિક થાય છે અને સત્કર્મ કરવા તરફ પ્રયત્નશીલ થાય છે. જે લોકોને પરમેશ્વર પ્રત્યે આકર્ષણ નથી હોતું તેઓ નાસ્તિક થઈ દુષ્કર્મો કરવા પ્રવૃત્ત થાય છે. આ બંને પ્રકારના કર્મો માટે મનુષ્ય પોતે જ આધારરૂપ અને જવાબદાર હોય છે. વેલુ પ્રભુ નરેશનો ગર્વભંગ. પીઠિકાપુરમ નગરમાં વેલુ પ્રભુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ પ્રજાદક્ષ હોઈ વેશ પલટી અને પ્રજાની સ્થિતિનું અવલોકન કરવા રાતે નગરચર્યા કરવા માટે જતા. એક વખત તેમને શ્રીપાદ પ્રભુને મળવાની તીવ્ર ઈચ્છા થઈ. તેમણે તેમને પોતાના સેવકોને આજ્ઞા કરી, અપ્પળરાજના ઘરે જઈ શ્રીપાદને તત્કાળ લઈ આવો. ઘેર શ્રીપાદના દાદા બાપાના નુલાચાર્યુની હાજર હતા ત્યારે સેવકોએ તેમને રાજાની આજ્ઞા સંભળાવી. દાદાએ શ્રીપાદને કહ્યું, પીઠકાપુરમના મહારાજે તને મળવા માટે બોલાવ્યો છે. શ્રીપાદે દાદાજીને કહ્યું, દાદાજી, રાજાના મનમાં ભક્તિભાવ નથી. તે અહંકારથી મને રાજમહેલમાં આવવા આજ્ઞા કરે છે. તેમના મનમાં ઘમંડ છે. તેમને સત્તા બધે ચાલે છે. તેઓ કહે તેમ થવું જોઈએ, પરંતુ મારા દર્શન થવા એટલા સહેલા નથી. આ હકીકતની તેમને જાણ નથી. હું નરેશને મળવા જઈશ નહીં. શ્રીપાદ પ્રભુએ રાજસેવકોને કહ્યું, તમારા મહારાજ ફક્ત આ પીઠિકાપુરમના રાજા છે. હું તો સમસ્ત વિશ્વનો ચક્રવર્તી સમ્રાટ છું. તમારા રાજાને જઈને કહો કે તેમને મારા દર્શનની ઈચ્છા હોય તો તે પોતે જ અમારા ઘરે આવે. આવતી વખતે સાથે ગુરુ દક્ષિણા અને ચક્રવર્તી સમ્રાટને યોગ્ય એવું નજરાણું લેતા આવે. શ્રીપાદ પ્રભુનું વક્તવ્ય સાંભળી અપ્પલરાજ અને તેના પિતા બાપાનુલાચાર્યુ પરસ્પર વિચાર વિનિમય કરી અને રાજસેવકોને પાછા મોકલી દીધા. રાજસેવકોએ શ્રીપાદ પ્રભુનો સંદેશ રાજાજીને કહ્યો. સંદેશો સાંભળી અને રાજા એકદમ ગુસ્સે થયા. તેઓ ગુસ્સામાં બોલ્યા, હું આ નગરનો રાજા છું. મારી આજ્ઞાનું ઉલ્લંઘન શ્રીપાદ કેમ કરી શકે? તે હું જોઈશ. આ વાક્ય માંડ પૂરું થયું ત્યાં તો રાજાજીને ચક્કર આવ્યા અને સિંહાસન પરથી ગબડી પડ્યા. બધા જ સેવકો સિંહાસન આગળ એકઠા થયા. સેવકોએ રાજાને પાણી પીવડાવી અને તેમને ભાનમાં લાવવા પ્રયત્ન શરૂ કર્યો. તેમની બધી શક્તિ હણાઈ ગઈ હોય તેમ લાગ્યું અને તેમને ભયંકર યાતના થવા લાગી. તરત જ રાજપુરોહિત શ્રી કોટી સુંદર શર્માને બોલાવવામાં આવ્યા. રાજપુરોહિત તત્કાળ રાજમહેલમાં આવ્યા અને તેમની પરિસ્થિતિ જોઈ જાતે શ્રી દત્તાત્રેયની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી તીર્થ પ્રસાદ રાજાજીને લાવી આપ્યો અને કપાળે વિભૂતિ લગાડી. રાજાને થોડું સારું લાગ્યું.
રાજપુરોહિતે કહ્યું, જોયું મારી પૂજાનું પરિણામ. તમે શ્રીપાદ શ્રી વલ્લભના દર્શનની ઈચ્છા કરી તે વ્યર્થ છે, કારણ કે તેઓ સ્વયં દત્તના અવતાર છે. તેમની પૂજા કરવાથી નાની મોટી સિદ્ધિ મળે છે. બાપાનુલાચાર્યોને પણ તેમને લીધે જ મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. શ્રી વેંકટેશ શાસ્ત્રી એ ધૂર્ત વૈશ્ય છે અને શ્રીપાદ પ્રભુ પાસે અનેક સિદ્ધિઓ છે તેમ તે પ્રચાર કરતો રહે છે. હે રાજાજી, આપ મંત્ર શક્તિ સંપન્ન હોવા છતાં શ્રીપાદ પ્રભુને બાંધીને લાવવા યોગ્ય નથી અને આપણને ફાયદાકારક પણ નથી. રાજાજીએ રાજપુરોહિતને કહ્યું, શ્રીપાદ શ્રી વલ્લભે કોઈ દુષ્ટ શક્તિનો ઉપયોગ કરી મને ત્રાસ આપ્યો છે. તેમને બચવા માટે કોઈ ઉપાય સૂચવો. દત્ત ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખનાર રાજપુરોહિતે કહ્યું, મહારાજ, આપણે બ્રાહ્મણો દ્વારા શ્રી દત્ત પુરાણનું પારાયણ કરીએ. પીઠિકાપુરમના સ્વયંભૂ દત્તાત્રેયની પૂજા કરી સમારાધન કરવાની અને બ્રાહ્મણોને ભૂમિદાન, સુવર્ણદાન અને અન્નદાન કરવું. આમ કરવાથી દત્ત ભગવાન પ્રસન્ન થઈ તમારો વ્યાધિ પૂર્ણતઃ મટાડી દેશે. રાજપુરોહિતની સલાહ અનુસાર રાજાજીએ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શ્રી દત્ત પુરાણના પારાયણનો પ્રારંભ કર્યો. પરંતુ એક આશ્ચર્યકારક ઘટના ઘટી અને નગરમાં ચોરોનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો. રાજા કેમે કરીને તેને નિયંત્રણમાં લાવી શકતો ન હતો. રાજાને રાત્રે સ્વપ્નમાં તેમના મૃત પિતૃઓ દેખાયા. પિતૃઓ એકદમ ક્ષીણ અને દુર્બળ દેખાતા હતા. સમસ્ત પિતૃઓએ ફરિયાદના સ્વરમાં કહ્યું, અરે વેલુ, તું અમને શ્રાદ્ધ ભોજન આપતો નથી. આ પ્રેત યોનિમાંથી મુક્ત કરવા તું કશો પ્રયત્ન કરતો નથી. રાજાજીએ કહ્યું, હું શાસ્ત્ર અનુસાર શ્રાદ્ધાદિક કર્મ તો કરું છું. પિતૃઓ બોલ્યા, પરંતુ તેમનો કશોય લાભ અમને મળતો નથી. બ્રાહ્મણો માત્ર મિષ્ટાનો ખાઈને પુષ્ટ થાય છે. બ્રાહ્મણો શ્રદ્ધાથી તે કરતા નથી. યજમાન અને બ્રાહ્મણ બંને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ, ત્યારે જ તેનો લાભ એમને પ્રાપ્ત થશે. પિતૃઓની ફરિયાદ સાંભળી અને રાજાજીને આખી રાત નિંદ્રા ન આવી. તે જ સમયે રાજાની ઉપવર કન્યા ભૂતબાધાથી ગ્રસિત થઈ અને વાળ છૂટા મૂકી અને વિકટ હાસ્ય કરતી ઘરમાં બધી વસ્તુઓ બહાર ફેંકવા લાગી. રાજકન્યા જમવા બેસે તો અન્નમાં તેને કીડીઓ દેખાતી. આથી તે બધું અન્ન થાળી સાથે દૂર ફેંકી દેતી. તેના શરીર પરના વસ્ત્રો એકદમ સળગી ઉઠતા. આ પ્રમાણે રાજાજી અનેક સંકટોથી ઘેરાયા. તેમની સ્થિતિ એકદમ દયનીય બની. રાજાને મદદ કરનાર રાજપુરોહિતની સ્થિતિ પણ એકદમ શોચનીય થઈ. તેમની શાંત સ્વભાવની પત્ની એકદમ ઉગ્ર સ્વભાવની થઈ ગઈ. પત્ની રાજપુરોહિતના માથા પર વાસણોનો પ્રહાર કરવા લાગી. રાજપુરોહિતના દીકરાએ પોતાના પિતાને દોરડા વડે થાંભલા સાથે બાંધી દીધો. જ્યારે તેમને ભૂખ લાગતી ત્યારે પુરોહિત સામે પુત્રો ઘાસનો ભારો મૂકતા અને ઘાસના ભારાને ન ખાવાને લીધે પુત્ર પિતાને આગથી દજાડવા ઉપયોગ થયો. પારાયણ કરવા માટે જે બ્રાહ્મણોની પસંદગી થઈ હતી તે બ્રાહ્મણો પારાયણ સમાપ્ત કરી ભોજન લઈને ઘરે ફર્યા. ઘરે પાછા ફર્યા તો તેમના ઘરમાં બ્રાહ્મણોને તે ઉત્પાત કરનાર અનેક ભૂત પ્રેત દેખાવા લાગ્યા. વિકરાળ દેખાતા ભૂત પ્રેતોને જોઈ બ્રાહ્મણો ખૂબ જ ભય પામ્યા. ભૂતો બ્રાહ્મણોને કહેવા લાગ્યા, તમારા રાજાએ અસંખ્ય પાપ કર્યા છે. સ્ત્રી પ્રેતો કહેવા લાગ્યા, તમારા રાજાએ અમને અમારા પતિથી દૂર કરી અમારા પર અત્યંત અત્યાચારો કર્યા છે. રાજાએ અનીતિથી મેળવેલું ધન તમને દાન સ્વરૂપમાં સ્વીકાર્યું, આથી તમને ત્રાસ આપીશું. ઉપર જણાવેલી અત્યંત કષ્ટદાયક સ્થિતિથી રાજા, રાજપુરોહિત અને પારાયણના બ્રાહ્મણો ખૂબ જ ભય પામ્યા. આ ભીષણ સ્થિતિમાંથી કેમ કરીને છૂટવું તેની ખબર પડતી ન હતી. ખૂબ જ ભયભીત થઈને રાજાએ રાજપુરોહિતને કહ્યું, દત્તપુરાણના પારાયણથી સર્વ દુઃખો દૂર થશે અને સુખ પ્રાપ્ત થશે તેમ લાગતું હતું, પરંતુ બધું જ વિપરીત અનુભવવા મળ્યું. તેમને હવે શ્રીપાદ શ્રી વલ્લભના
સામર્થ્યની કલ્પના આવી. પોતાની બુદ્ધિથી કરેલા ઉપાયથી પસ્તાવો થયો. અંતે મહારાજા, રાજપુરોહિત અને બ્રાહ્મણો શ્રીપાદના દર્શન માટે તેમના ઘરે ગયા. બધા જ લોકોએ સ્વામીના અંતઃકરણપૂર્વક ક્ષમા યાચના કરી. ક્ષમાશીલ, દયાદાન શ્રીપાદ પ્રભુએ ઉદાર અંતઃકરણથી તેમના અપરાધોને ક્ષમા કર્યા. શ્રીપાદ પ્રભુએ કહ્યું, આ સૃષ્ટિમાં પ્રત્યેક જણ સેવક જ છે. હું જ્યારે પ્રસન્ન થાઉં છું ત્યારે તે સેવકને સેવાનું ફળ આપું છું. જ્યારે તેમની વર્તણૂકથી અપ્રસન્ન થાઉં છું ત્યારે તેમની સેવાનું અતિ લઘુત્તમ ફળ આપું છું. મંદિરમાં સ્થિત સ્વયંભૂ દત્ત પણ હું જ છું. કાલગ્નિ રૂપમાં સ્થિત શ્રી દત્તનું સ્વરૂપ પણ મારું જ છે. હું જીવોના ઉદ્ધાર માટે શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં અવતર્યો છું. શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી જે કોઈ મારી ભક્તિ કરે છે તેના પર હું પ્રસન્ન થાઉં છું. મારા માતા પિતા સૌમતી, સુમતી અને શ્રી અપ્પલરાજ એ પ્રત્યેક શ્રી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જ છે. મારા દાદા એ પુરાતન કાળના લાભાર્થ મહર્ષિ છે. મારો જન્મ ગણેશ ચતુર્થીના દિવસે થયો. હું આગામી ઋષિ સરસ્વતી અવતારમાં મારા દાદા શ્રી બાપાનુલાચાર્ય જેવો જ દેખાઈશ. આગામી અવતારમાં જ્યારે હું ગંધર્વપુરમાં નિવાસ કરીશ ત્યારે અનેક ભૂત પ્રેતોને તે યોનિમાંથી મુક્ત કરીશ. વિપુલ ધન, દોલત, શક્તિ, સામર્થ્ય હોય તો પણ કોઈ દિવસ અભિમાન ન કરવું. સંપત્તિ એ નીતિના માર્ગે મેળવેલી હોવી જોઈએ, ખોટા માર્ગે મેળવેલી નહીં. અનીતિના માર્ગે મેળવેલી સંપત્તિ દુઃખ, કલેશ, અશાંતિ, વૈમસ્ય, આપસમાં ફાટફૂટ માટે કારણરૂપ બને છે. દરેકનો પાપ પુણ્યનો ચોપડો ચિત્રગુપ્ત પાસે હોય છે. તમારું પાપ નષ્ટ કરવા માટે મારા શરણે આવો અને શ્રીપાદ શ્રી વલ્લભ દત્તાત્રેય દિગંબરા આંતરસ્વરે પોકાર કરતા હું સર્વ પાપોનું દહન કરી અને તેમને પુણ્ય આત્મા બનાવીશ. હે રાજા, જે સત્ય છે તેને અસત્ય ઠારવવા અને અસત્ય છે તેને સત્ય ઠારવવા પ્રતિપાદન કર્યું. આથી તારે અનેક સંકટોનો સામનો કરવો પડ્યો. શ્રીપાદ શ્રી વલ્લભનું યોગ્ય સન્માન ન કરતા અને ઉપર તેમની નિંદા કરવાથી શ્રી દત્તપુરાણ ગ્રંથનું પારાયણ કરવા છતાં પણ તેનું શાસ્ત્રીય ફળ ન મળ્યું. અન્ય માત્ર સંકટોનો સામનો જ કરવો પડ્યો. શ્રી દત્તપ્રભુ સ્વતઃ શ્રીપાદ છે, ત્યાં ત્રિવાર સત્ય છે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. અધ્યાય સમાપ્ત. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા દિગંબરા ઋષિ સરસ્વતી દિગંબરા. શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે.